કે હું મોટો છું અને ગણેશ કહે હું મોટો છું. બંને ભાઈઓ એટલા બધા ઝઘડવા લાગ્યા. પછી કાર્તિકેય કહ્યું કે ચાલો આપણે માતાજીને પૂછીએ. પછી બંને ભાઈ માતાજી જોડે આવે છે અને માતાને પૂછે છે. ત્યારે માતા એમને કહે છે, જો બેટા, આ દુનિયા તમે બંને ઝઘડવાનું પહેલા બંધ કરો અને હું જે વાત કહું છું તે મારી વાત સાંભળો. પછી પાર્વતી માતા કહે છે કે જે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરશે તે સૌથી મોટો રહેશે. પછી તો કાર્તિકેય તો એવું કહેવા લાગ્યો કે મારે તો મોરનું વાહન છે, હું તો આ ચાલ્યો. અને કાર્તિકેય ત્યાંથી દુનિયાની પ્રદક્ષિણા કરવા માટે નીકળી જાય છે. એકવાર જોરદાર તાળીઓ હરસિંહભાઈ માટે થઈ જાય. આ મોર હરસિંહભાઈએ બનાવ્યો છે. જોરદાર હરસિંહભાઈ માટે તાળી થઈ જાય. કાર્તિકેય મોર લઈને નીકળી ગયો. હવે ગણેશજી વિચારે છે કે મારે તો નાનું ઉંદર વાહન છે, તો હવે હું શું કરીશ? તો હવે કે મારે તો કંઈક વિચારવું પડશે. ત્યારે ગણેશજીએ શું કર્યું કે માતાજીના અને પિતાના ચરણોમાં જ તીર્થસ્થાન છે, એટલે હું 108 વાર પ્રદક્ષિણા કરી અને મારા માતા પિતાના ચરણોમાં જ મારી દુનિયા સમજું. અને કાર્તિકેય ફરે જાય છે અને આ ગણપતિ બાપા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એટલામાં કાર્તિકેય આવી જાય છે અને પાર્વતી માતા ગણેશજીને કહેતા હોય છે કે બેટા ગણેશ, તું નીચે બેસ, હવે તું થાકી ગયો છે, પણ આ દુનિયામાં સૌથી મોટો તું જ છે. ત્યારે કાર્તિકેય એમ કહે છે કે માતા, હું તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યો છું, તો ગણેશ કેમ મોટો? ત્યારે પાર્વતી સમજાવે છે કે દુનિયામાં બાળકને લાવવા વાળા માતા પિતા જ હોય છે, પછી દુનિયા આવે છે. તો જ કોણે એને પૃથ્વી ઉપર લાવ્યો? તો માતા પિતા લાવે છે. એટલે કોઈ પણ તીર્થસ્થાન આખી દુનિયા કરતા માતા પિતાનું સ્થાન ઊંચું છે, એટલે એને અમારી 108 વાર પ્રદક્ષિણા કરી છે, એટલે ગણેશ મોટો છે. કાર્તિકેય પછી એમ માતાજીને અને પિતાજીને નમન કરે છે અને કહે છે કે માતૃશ્રી, મને માફ કરી દો, મને આ વાતની ખબર ન હતી, હું મારા અહંકારમાં દોડતો હતો. પછી જ્યારે પાર્વતી માતા કહે છે કે ગણેશજીને જે કોઈ રિદ્ધિ સિદ્ધિની સાથે પૂજા કરશે તેના ઘરમાં કોઈ દિવસ રિદ્ધિ સિદ્ધિની ઉણપ આવશે નહીં. એટલે ગણેશજીની પૂજા બધા તાળીઓથી વધારે, બધા તાળીઓથી વધારે, ગણેશજીની પૂજા રિદ્ધિ સિદ્ધિની સાથે થાય છે. અને જે રિદ્ધિ સિદ્ધિની સાથે ગણેશજીની પૂજા કરે છે ત્યારે કોઈ વાતનું એને દુઃખ આવતું નથી. હવે આગળ આપણા બેન માણિકાઓ ક્યાં